अलसी आंवला हेयर ऑयल, बालों के लिए प्राकृतिक संजीवनी, प्राकृतिक राम। નમસ્કાર મિત્રો, તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર માં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં. તો સંપૂર્ણ સાયન્સ સેન્ટરનો વિડીયો હું તમને બતાવું, તો ચેનલ પર જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ. તમારે અહીંયા ટોટલ 5 ગેલેરી વિઝિટ કરવાની છે. નીચેના ફ્લોર ઉપર 2 ગેલેરી છે, મરીન એક્વેટિક ગેલેરી અને ઓટોમોબાઈલ ગેલેરી. એવી રીતે ઉપરના ફ્લોર ઉપર બીજી 3 ગેલેરી છે, ઇલેક્ટ્રોમિકેનિક્સ, બાયોસાયન્સ અને નોબલ પ્રાઇઝ ગેલેરી. શરૂઆત તમારે સામે મરીન એક્વેટિક ગેલેરીથી કરવાની છે. એ ગેલેરી વિઝિટ થઈ જાય એટલે ત્યાંથી સામે ઓટોમોબાઈલમાં અને પછી લિફ્ટમાં ઉપર જવાનું છે બીજી 3 ગેલેરીની વિઝિટ માટે. પીવાનું પાણી ને વોશરૂમ સામેની સાઈડ છે અને કેન્ટીન આ બાજુ છે. અંદર મરીન એક્વેટિક ગેલેરીમાં તો એના વિશે બધું જાણીશું, તો જોતા રહો. હેલ્મેટ ક્રેપ છે અને અંદર છે ને ઈલ છે. જો આ જે પૂંછડી દેખાય છે. મિત્રો, આ પ્રાચીન દરિયાઈ જીવ વિશે માહિતી છે. જ્યાં સનલાઇટ પહોંચતી હોય ને એને કોટિક ઝોન કહેવાય. સરફેસથી લઈને 200 મીટર સુધીની ડેપ્થ. પછી જ્યાં થોડાક અવસ્થા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પહોંચે એને ટ્વીલાઇટ ઝોન કહેવાય. અને જ્યાં સાવ લાઇટ નથી પહોંચતી એને નો લાઇટ ઝોન કહેવાય. એટલે જે એનિમલને જેટલા પ્રમાણમાં સૂર્યપ્રકાશની જરૂર હોય એવા એવા ઝોન પણ અલગ અલગ છે.
નમસ્કાર મિત્રો, તો આપણે મરીન એક્વેટિક ગેલેરી પૂર્ણ કરી છે જોવાની, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓટોમોબાઈલ ગેલેરીમાં. તો ચાલો જઈએ. આ મિત્રો વિશ્વનું પ્રથમ એન્જિન અહીં આવું કંઈક હતું. તમે એનું મોડેલ પણ જોઈ શકો છો. જોઈ શકો છો. તો મેં અહીંયા રાખ્યું. મિત્રો આ ઇલેક્ટ્રોમિકેનિક ગેલેરી છે, તમે જોઈ શકો છો. તો ચાલો જઈએ અંદર. ઇલેક્ટ્રિસિટીમાં બે પ્રકારના ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. એ પોઝિટિવ નેગેટિવ ચાર્જ વિશે આકર્ષણ થાય, પોઝિટિવ પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવ
જાતનું છે અપાકર્ષણ. એ આકર્ષણ અને અપાકર્ષણ છે ને જે ચાર્જ વચ્ચે એકબીજાને અત્યારે આખું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે. એટલે કરતા મનમાં લાગે ને કુલમ છે શું ટાઈપ તો છે એનાથી આપણે જાણી શકીએ છીએ પણ એક બનાવવાની શું ટાઈપ છે નહીં. કુલમ છે એટલે આપણે કુલમ્સના નિયમ તરીકે ઓળખીએ. જેના સૌપ્રથમ કરંટ અને રેઝિસ્ટન્સ વચ્ચે નો સંબંધ છે ને એની ઉપર કાર્ય કર્યું હતું. અને એને સૌપ્રથમ આપણે જેને ઓહ્મ્સ લો તરીકે ઓળખીએ સૂત્ર આપણું V બરાબર I * R. થર્મોકપલની શોધ થઈ હતી કે જેની મદદથી પહેલા આપણે ટેમ્પરેચર અને તાપમાન માપીશું થર્મોકપલ. તો આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર હોય મેગ્નેટિક ફિલ્ડ હોય અને એની તરફ આપણો જે લોખંડનો ભૂકો એટ્રેક્ટ થાય ને અહીંયા આવેલું છે. નીચે આ ચુંબક છે, ઉપર લોખંડનો ભૂકો છે. આપણે જો કોઈ ચેક કરી દે જરા બાયો સાયન્સ ગેલેરીમાં આપણે એન્ટ્રી, જેમાં જીવ વિજ્ઞાન વિશે.
ઓલા પર કરી જે પેલું છે જો કેવું બનાવેલું છે એ તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નોબેલ ગેલેરીમાં. એક પ્રવાસી સાથે જોડાયેલા રહો અને જોતા રહો નોબેલ ગેલેરી. આ મિત્રો નોબેલ ગેલેરી છે. જો તમે જોઈ શકો છો નોબેલ પ્રાઇઝ વિજેતા તમામ વૈજ્ઞાનિકો સંશોધકો છે. મિત્રો કેન્ટીન પણ છે, તમે નાસ્તો કરી શકો છો. ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત પૂર્ણ કરીએ છીએ. તો એક પ્રવાસી સાથે આવા જ વિડીયો માટે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવજો.